આજે મળેલી કેબિનેટ બેઠકની અંદર ગત કેબિનેટની અંદર જે નિર્ણય થયો હતો કે વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો વીજળી માટેની માગણી કરતા હતા, એ 8ની જગ્યાએ 10 કલાક સૌરાષ્ટ્રમાંથી માગણી આવી હતી અને એના પછી કચ્છમાંથી પણ આવી હતી. 7મીએ આપણે સૌરાષ્ટ્રમાં આપવાનું ચાલુ કર્યું અને 9મી તારીખથી આપણે કચ્છમાં આપવાનું ચાલુ કર્યું. 8 કલાકથી 10 કલાક વીજળી જે આપવાની શરૂઆત કરી, એમાં ખેતીવાડી વીજ વપરાશ દૈનિક 4.4 કરોડ યુનિટથી વધી અને 5.2 કરોડ યુનિટ થયો છે. આ નિર્ણયથી 12 લાખ ખેતીવાડી કૃષિ વીજ જોડાણોને લાભ મળ્યો છે. તદુપરાંત 14/8/2025થી એટલે કે આવતીકાલથી મહેસાણા જિલ્લામાં પણ માગણી આવતા ખેતીવાડી વીજ પુરવઠો 8 કલાકથી વધારી અને 10 કલાક કરવાનું આયોજન થયું છે. અને આ નિર્ણયથી મહેસાણા જિલ્લાના 43,000 જેટલા વીજ કનેક્શનોનો એ લાભ થશે અને એ વીજ જોડાણોને 8થી 10 કલાક એમની વીજળી મળશે. અને સાથે રાજ્યમાં હાલની કૃષિ વાવેતરની સ્થિતિ 11/8ના રોજ 85.57 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 74.85 લાખ હેક્ટર એટલે કે 87%માં વાવેતર થયેલ છે. રાજ્યમાં તેલીબિયા પાકનું નોર્મલ વાવેતર વિસ્તાર છેલ્લા 3 વર્ષની સરેરાશ 26.97 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 26.94 લાખ હેક્ટર એટલે કે 97.28%માં વાવેતર થયેલ છે. મગફળીમાં 3 વર્ષની સરેરાશમાં 17.50 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 20.54 લાખ હેક્ટર એટલે કે 117.32%માં વાવેતર થયેલ છે. કપાસમાં છેલ્લા 3 વર્ષમાં 25.34 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 20.58 લાખ હેક્ટર એટલે કે 81.23%માં વાવેતર થયેલ છે. રાજ્યમાં ધાન્ય પાકનું નોર્મલ વાવેતર વિસ્તાર 13.76 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 12.88 લાખ હેક્ટર એટલે કે 93.63%માં વાવેતર થયેલ છે. ડાંગરમાં પણ 3 વર્ષની સરેરાશ 8.75 લાખ હેક્ટરની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 8.44 લાખ હેક્ટર એટલે કે 96.30%માં વાવેતર થયેલ છે. મકાઈમાં પણ 2.85 લાખ હેક્ટરની સામે 2.72 લાખ હેક્ટર એટલે કે 95.42%માં વાવેતર થયેલ છે. રાજ્યમાં કઠોળ પાકમાં પણ કુલ 3.48 લાખ હેક્ટર એટલે કે 86.46%માં વાવેતર થયેલ છે. અને ઘાસચારામાં પણ 75%નું વાવેતર થયેલ છે. આમ ખરીફ ઋતુમાં એકંદરે જે વાવેતર દર વર્ષે થાય છે ખૂબ સંતોષકારક પણ આ વાવેતર થયેલું છે. અને સાથે પોરબંદર ખાતે આચાર્ય દેવવ્રતજી અને આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાંથી ધ્વજવંદન કરવાના છે અને 174 કરોડના 43 જેટલા વિકાસના કામોની ભેટ આપવાના છે.